આપણે ફરી એક નવા વિડીયો સાથે તમને મળવા માંગુ છું। જય ગૌ માતા। હવે આપણે ખેતી માટે ધનામૃતની ખાસ જરૂર હોય છે। ખાતરમાં ધનામૃત એટલે પહેલાનો ઉત્તમ પાયો કહેવાય છે। ધનામૃત કઈ રીતે બનાવવું એના માટે આપણે ગાયોનું છાણ લઈ તડકામાં સૂકવી અને પછી એમાં ભૂકો કરવાનો હોય છે। છાણનો ભૂકો કરી એમાં આપણે જાળીથી સાળી નાખવાનું। પછી 2 ફૂટનો બેડ બનાવવાનો હોય છે, જે દાખલા તરીકે આ રીતનો બેડ બનાવેલો છે, બરોબર છે। એની ઉપર પહેલે દિવસે બેડ બનાવી પછી એની ઉપર જીવામૃત નાખવાનું હોય છે। જીવામૃત કઈ રીતે બનાવવું એના તમને આગલા વિડીયોમાં હું તમને માહિતી આપીશ। પછી 10 દિવસ કેળે જીવામૃત નાખ્યા પછી 10 દિવસ કેળે એને પાવડેથી ખાપી નાખવાનું હોય છે। ખાપ્યા પછી પાછું જીવામૃત નાખવાનું હોય છે, પાછું 10 દિવસ રહેવા દેવાનું હોય છે અને પછી તેમાં પાછું પાવડેથી ખાપી પછી પાછું જીવામૃત નાખવાનું। એટલે 30 દિવસે તમારું ધનામૃત કમ્પ્લીટ થઈ જાય છે। એ ધનામૃત કમ્પ્લીટ થઈ જાય એટલા માટે આપણે એની બેગ ભરી લેવાની હોય છે 50-50 કિલોની કે નાની, જેટલી તમને યોગ્ય લાગે એ પ્રમાણે। અને એ જે પણ તમે ઉત્પાદન લેવાના હોય ત્યાં બેડ બનાવવાના હોય ત્યાં આપણે ધનામૃત નાખવાનું હોય છે। ધનામૃત નાખો એટલે તમારો છોડ વ્યવસ્થિત થશે। એમાં રાસાયણિક ખાતર કે કોઈ પણ ખાતરની જરૂર પડતી નથી।